દુર્ઘટનાના પીડિત પરિવારે સીએમ અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને જામીન આપવાનો વકીલે વિરોધ ન કરતા પરિવાર નારાજ છે. હાઈકોર્ટમાં સરકારી વકીલે જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ ન કરતા પત્ર લખ્યો છે. હાઈકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલે જામીન અરજીનો વિરોધ નથી કર્યો. પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું, સરકારી વકીલના નિર્ણયને સરકારના નિર્ણય તરીકે જોવાઈ રહ્યો છે તેવું પણ પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું. આ સાથે જ સરકાર પણ જયસુખ પટેલને જામીન મળે તેવું ઈચ્છી રહી છે. તો પર સરકારે મોરબી બ્રિજ દુર્ઘટના સમયે આરોપીઓને ન છોડવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હવે તેવું દેખાઈ નથી રહ્યું તેવું પીડિત પરિવારના આક્ષેપ છે. મોરબીના હદભાગીઓને ન્યાય મળે તે રીતે પબ્લિક પ્રોસિક્યુટર વર્તે તેવી માંગ પીડિત પરિવાર કરી રહ્યું છે. તો મોરબી બ્રિજ દુર્ઘટનામાં હવે પીડિત પરિવારે સીએમ અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હર્નિશ જોશી પાસેથી. હર્નિશ, જે રીતે મોરબી બ્રિજ દુર્ઘટનામાં હવે પીડિત પરિવારે પત્ર લખ્યો છે, જે વકીલ છે તેઓ તે જયસુખ પટેલ સામે જે રીતે વ્યવસ્થિત રીતે આશ્વાસન નથી આપી રહ્યા, આરોપીઓને ન છોડવાનું તેવું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. શું વિગત? વાત કરીએ તો મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે પત્રમાં લખી રજૂઆત એવી કરી છે કે ઓરેવા ગ્રુપના જે મેનેજિંગ ડાયરેક્ટર છે જયસુખભાઈ પટેલ, તેમની જે જામીન અરજીનો સરકારી વકીલે ગુજરાતમાં વિરોધ કર્યો નથી અને હાઈકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ અને પબ્લિક પ્રોસિક્યુટરે જામીન અરજીનો વિરોધ કર્યો નથી તેવું જણાવ્યું છે. તેનું પીડિત પરિવાર એવું અર્થઘટન કરી રહ્યું છે કે સરકારનું પણ આ મુદ્દે આ જ માનવું છે કે જયસુખ પટેલને જામીન મળી જાય. જ્યારે ઓક્ટોબર 2022માં દુર્ઘટના થઈ ત્યારે રાજ્ય સરકારે પીડિતને આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તેનાથી ઉલટું થઈ રહ્યું હોય તેવી ભીતિનો પીડિતોને સતાવી રહી છે. તેથી ન્યાયના હક માટે રાજ્ય સરકાર અને પબ્લિક પ્રોસિક્યુટર વર્તે તે અત્યંત જરૂરી છે તેવું તેમની અરજીમાં જણાવવામાં આવ્યું છે. જી દીપિકા. જી આભાર હર્નિશ વિગત આપવા બદલ. તો આપણી સાથે મોરબી બ્રિજ પીડિત નરેન્દ્રભાઈ પરમાર જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, જે રીતે આપે સીએમ અને પીએમને પત્ર લખ્યો છે અને જામીનનો વિરોધ ન કર્યો તેવું જયસુખ પટેલ દ્વારા જે રીતે જામીન મળે તેવું સરકાર નથી ઈચ્છી રહી તેવું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જી, આ ઘટના 13 ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જે સરકારી વકીલે જે વાત કરી, અમે પીડિત પરિવારો ત્યાં હાજર હતા. એટલે એમના દ્વારા શબ્દો બોલાણા ત્યારે પહેલી વાર તો અમને એવું થયું કે આ વ્યક્તિ સરકારી વકીલ છે કે આરોપીના વકીલ છે. બરાબર. પછી અમને થોડો ખ્યાલ આવ્યો કે આ તો સરકારી વકીલ છે. સરકાર પક્ષે આ દુર્ઘટના બની તે પછી ટૂંકા ગાળામાં પીડિતોને રાહત થાય એ માટે ઘણા સારા પગલા લેવાયા. એટલે સરકાર દોષી નહીં, પણ આવા અમુક ભ્રષ્ટ લોકોને કારણે સરકાર માટે આ થોડોક શું કહેવાય, અસમજ કહેવાય કે ખૂબ ખોટું કહેવાય. કેમ કે અમે પીડિતો આ દુર્ઘટનામાં એની ગંભીરતા 135 લોકો આ દુર્ઘટનામાં અવસાન પામ્યા. એમાં મોટે ભાગે યુવાનો અને બાળકો હતા. મારી પોતાની 10 વર્ષની દીકરી આમાં અવસાન પામેલી. મારી દીકરી જેવા ઓછામાં ઓછા 58 જેટલા બાળકો આમાં અવસાન પામેલા. હવે એમની પીડા એ વ્યક્તિ અનુભવી હોય તો એને ખ્યાલ આવે કે એનાથી આવા શબ્દો બોલાય કે નહીં. એનું કામ છે એ આરોપીનો પક્ષ લેવાનું તો છે નહીં. બરાબર. હવે જો આ સરકાર પક્ષે આવા વકીલો આવો મત રજૂ કરતા હોય તો પીડિત પરિવારો ન્યાયની આશા કોની પાસે રાખીએ. એટલે અમને ખૂબ જ આ દુઃખ થયું. એટલા માટે અમે અમારું પીડિતોનો અમે એ મારફતે અમે આ પત્ર લખેલો છે. જી નરેન્દ્રભાઈ, ખાસ કરીને એવો પણ આક્ષેપ છે કે સરકાર પણ જયસુખ પટેલને જામીન મળે તેવું ઈચ્છી રહી છે. હવે આગળની રણનીતિ શું રહેશે અને શું આપની માંગ? અમારી માંગણી તો હાલી છે કે આવા વકીલોને, જે લોકો પીડિતોની પીડા નથી અનુભવી શકતા, એમના કોઈ એકાદ વ્યક્તિની ઘરે જાય તો એને ખ્યાલ આવે કે હજી આ દુર્ઘટનાની 1 વર્ષ પૂરું થઈ ગયું પણ હજી કેટલી બધી પીડાઓ અનુભવે છે. અમુક માતાઓ માનસિક બીમાર થઈ ગયા, અમુક વૃદ્ધ પિતાઓ ખાટલા પડ્યા છે. તો આ લોકોને જે કોઈ જવાબદાર છે એમને કડકમાં કડક સજા મળવી જોઈએ અને આ મેટરમાંથી આ વ્યક્તિ છે જે સરકારી આપી એને દૂર કરવા જોઈએ. કેમ કે એ પોતાનો પક્ષ જ વિક્ટીમ કરતી નથી રાખી શકતા.
તો એમને ખરેખર એમાંથી દૂર કરવા જોઈએ એવી અમારી માંગણી છે. જી, આભાર નરેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ.